what should I improve in my next performance. That's what we are doing here, observation. It is called observation. By observation also we learn so many things. કે આની ઉભા રહેવાની સ્ટાઇલ બરાબર નહોતી, આનો વોઇસ ક્લિયર નહોતો, આની પીચ બરાબર નહોતી. તો વી હેવ ટુ મોડ્યુલ અવર વોઇસ એઝ વેલ, કે કેવું ઓડિયન્સ છે, એ મને સાંભળે છે કે નહીં. બરાબર ધ્યાન ન આપતા હોય કોઈ તમારી વાતમાં તો સમજવું કે તમારી પ્રેઝન્ટેશનમાં કંઈક ખામી છે. કમન ગર્લ્સ. અને સ્ટેજનો એ રીતે ઉપયોગ કરો કે જે કવર થાય. આપણે આખું કવર નથી કરવું, પણ ઓડિયન્સના દેખાવમાં આવવું જોઈએ પરફોર્મન્સ, અને કેમેરામાં પણ. આપણે એક બોસ, એક એમ્પ્લોય અને એક ટેલિફોન ઓપરેટર કઈ રીતે વાતચીત કરી છે તે સાંભળ્યું. મારે 2 દિવસની રજા જોઈએ છે, તો હું સરને ફોન કરું. હેલો, કોનું કામ છે? જો કંપનીમાં ફોન લાગ્યો હોય તો તરત જ કંપનીનું નામ બોલો. આ બીજા કોઈ બોલતા લાગે છે, રોંગ નંબર લાગી ગયો લાગે છે. ચાલો બીજી વાર ટ્રાય કરો. હેલો, કોણ બોલો છો? હું બોલું છું. હું કોણ? હું બોલું છું. બોસને ફોન આપો. હું કોણ? બોસ અત્યારે મીટિંગમાં બિઝી છે. હું તૃપ્તિ બોલું છું. તમે બોસને ફોન આપો, મારે કામ છે તેમાં. ઓકે. હેલો. હેલો સર, હું તૃપ્તિ બોલું છું. હા તૃપ્તિબેન, તમારો માલ આવી ગયો છે. કયો માલ સર? તમે આજે ડિલિવરી કરવાના હતા એ માલ? મેં તો કોઈ માલ નથી મોકલાયો. તમે આજે ડિલિવરી કરવાના હતા ને તૃપ્તિબેન? સર, હું તમારી કંપનીમાં ડી વિભાગમાં કામ કરતી એમ્પ્લોય છું. ઓહો, તમે બોલો છો એમ ને? તો તમારે પહેલા નામ તો કેવું જોઈએ ને કે તમે કોણ બોલો છો એમ. આઈ એમ સોરી સર. આ નેગેટિવ રોલ જોયો, હવે પોઝિટિવ રોલ જોઈએ. હેલો, હું એબીસી લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાંથી બોલું છું. તમારે કોનું કામ છે? સર, હું રામાનુજ તૃપ્તિ બોલું છું. મારે બોસનું કામ છે. તમે બોસને ફોન આપો ને. ઓકે. હેલો. હેલો સર, હું રામાનુજ તૃપ્તિ બોલું છું. તમારી કંપનીમાં ડી વિભાગમાં કામ કરું છું. મારા પિતાજીની તબિયત ખરાબ થઈ ગઈ છે, તો મારે 2 દિવસની રજા જોઈએ છે. ઓકે, તો હું તમારા 2 દિવસની રજા મંજૂર કરું. થેન્ક યુ સર. વેલકમ. જીબી પરમાર કોલેજ. Hello. Good morning, friends. My name is Yogesh Solanki from Limdi College. My name is Brijesh Parmar, GB Parmar College. Hello. હેલો. કોણ બોલો? યોગા, ઓલું તારે લેપટોપ લેવાનું છે, 16 GB રેમ ને એવું બધું છે, તને 15,000 રૂપિયામાં આપી દઈશ. પછી આટલું સસ્તું મળશે ને, એવો ધ્યાન રાખજે તું. કોણ બોલે છે? ચાલુ આવું રોજ ફોન કરીને હેરાન કરે છે. હેલો. હલો સર, તમારી પાસે 5 મિનિટનો ટાઈમ હતો, તમારી જોડે વાત કરી શકું છું? હા જી, બોલ્યો ને. હલો યોગેશભાઈ, મારી પાસે લેનોવો કંપનીનું નવું લેપટોપ નવી ટેકનોલોજીનું આવેલું છે, તો તમે ખરીદવા ઈચ્છો? હા, એમાં ડિસ્કાઉન્ટ શું હશે? ડિસ્કાઉન્ટ તમે જેટલા નંગ વધારે લેશો એ પ્રમાણે ડિસ્કાઉન્ટ હશે. ઓકે, વાંધો નહીં, ડીલ કરી. થેન્ક યુ સો મચ. કહી દો પપ્પાને, કહી દો. મારે 1 કિલો કપાસિયા તેલ જોઈએ છે. કપાસિયા તેલ કરતાં તમે સિંગ તેલ લઈ જાવ, એ વધારે સારું આવે છે. ના, મારે કપાસિયા તેલ જ જોઈએ છે. તમે એક વખત સિંગ તેલ લઈ જાવ, એ વધારે સારું આવે. હા, ભલે તમને વધારે કમિશન મળતું હોય, પણ ગ્રાહકને જે જોતું હોય એ આપશો તો જ તમે સાચા વેપારી કહેવાય. ગ્રાહક એ ભગવાન બરાબર છે. તમે જો આ 2 કંપનીના તેલ છે, આ
તેલ તમને જે યોગ્ય લાગે તે કપાસિયાના તેલના 120 રૂપિયા છે, સિંગ તેલના 150. જો સિંગ તેલ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે, એ તમને હેલ્ધી રાખે છે અને તમારા માટે યોગ્ય છે. તમને જે ગમે તે લઈ જાઓ. સારું, તો સિંગ તેલ આપી દો. હાલ્યો પૈસા. થેન્ક યુ. અત્રે ઉપસ્થિત પ્રોફેસરગણ, કોઓર્ડિનેટર, અલગ અલગ કોલેજમાંથી વધારેલા તમામ વિદ્યાર્થી મિત્રો, હું ઉમેશ રાઠોડ, એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા. હેલો, મારું નામ વૈષ્ણવ પુની. હું વીડી ગાડી લો કોલેજથી બિલોંગ કરું છું અને અહીંયા અમે ત્રણેય લોકો ટેલિફોન કન્વર્ઝેશનમાં જે મિસ કમ્યુનિકેશન થાય છે એની ઉપર રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ ભાઈ છે એમ્પ્લોય, હું બોસ અને આ ટેલિફોન ઓપરેટર. હેલો, હલો હેલો, હલો હેલો, હલો હેલો, હા હેલો. એલા આંભળો કઈ કેલા. હલો અરે મારું ગામ રે. હલો એલા રોંગ નંબર લાગી ગયો લાગે છે મને. કંપનીમાં ન ખબર છે ઘરે ફરી વાર ફોન કરવો પડશે. હલો હેલો, હા કોણ હલો? બોલો? કોણ બોલો? એલા હું બોલું છું. એટલે હુંનું નામ તો હોય ને. તું પણ પેલા બોસને ફોન દે ને. મારા બોસનું કામ છે, તારું કામ નથી. બોસને ફોન દે. એટલે બોસ ને તો હમણાં ફોન દઉં, પણ હું એટલે કોણ? એટલે હું ઓલો રાજ્યો બોલું છું. કયો રાજુ? હવે આ રાજ્યો આપણી અમારે એવા તો 18 રાજ્ય છે આવડી મોટી કંપનીમાં. એલા બી ડિવિઝનમાં જીઓ કંપનીમાંથી બોલું છું. એલા એટલે ભલા મને એમ શોખવટ પાડી દે. બોસને ફોન ટ્રાન્સફર કરી તું. એ હારો ટ્રાન્સફર કરો. હેલો હેલો સાહેબ, હું ઓલો રાજ્યો બોલું છું. હા બોલો. એ સાહેબ, આ પણ હું કંપનીમાંથી એક કામે આવ્યો હતો, પણ હવે આ પણ કોઈ છે નહીં. શું કરું બોલો. મેં તમને ઓળખા નહીં, કોણ તમે? હવે સાહેબ ઓલો રાજ્યો હું આપણી કંપનીમાંથી જીઓમાંથી બોલું છું. હવે સાહેબ મને ન ઓળખો તમે? રાજ્યો પણ આખું તો નામ હોય ને કઈ. એ સાહેબ, હું રાજેશ ધનોદ્રા બોલું છું. હા હા, ઓળખા. તમે હવે એની રાહ નહીં જોતા, તમે ઓફિસે આવો. એમનો કોલ આવી ગયો હતો કે એ લોકો બહાર ગયા છે, એટલે તમે ઓફિસે આવીને મળો. આ તો કઈ વાંધો નહીં સાહેબ. આ ઘરે આવ્યો હાલો તારે. પછી પેલા થોડો ઘરે જાતો, પછી આવું ઓફિસે. એ સર. ચાલુ રાખજો. હાલો, થેન્ક યુ સાહેબ. હવે તમારા બંને વચ્ચે જે મિસકમ્યુનિકેશન થઈ ગઈ અને મારી સાથે પણ એવું બન્યું હતું, એટલે સૌપ્રથમ આવું છે? હા, એટલે એ આમ નો હોય, આમ નો હોય. એ રાજુ ભાઈ એ આવો આવો. અહીં પર ખુશી નથી. અહીં બેસી જાઓ. નાના માણા ગમે તે હાલે. વાંધો ને તો ઉપર તમે બોલો. તમે મને શાંતિથી મને સાંભળો, વચ્ચે કઈ બોલતા નહીં. એ હારું હો સાહેબ. વાંધો નહીં સાહેબ. તમે કહો તો. રહેજો સાહેબ, ઘડીક રહેજો. મોબાઈલ સાયલેન્ટ ગીરવાનું. હા સાહેબ, હું કર્યો. બોલો સાહેબ બોલો. રાજુભાઈ સાંભળજો હો. તમારા બંને વચ્ચે જે મિસકમ્યુનિકેશન થઈ તે આપણે જોઈ ત્રણેય લોકોએ. એટલે તમે ગમે ત્યારે કોઈને ફોન કરો ત્યારે ટાઈમ પ્રમાણે કરો કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન સર. પછી તમે કહો કે તમે કઈ કંપનીથી બિલોંગ કરો છો. પછી તમે વાતને ચાલુ કરો. એ રીતે તમને પણ લાગુ કરો. બરોબર છે સાહેબ. આવી ખબર જ નહોતી. આવી તો સાહેબ ટ્રેનિંગ નહોતી આપી ને એટલે ખબર નહોતી. એટલે તમારે સમજાવવું પડે. પણ સાહેબ આમ નોકરીએ છેડા થાય તમારે શીખડાવવું જોઈએ ને. સારું, અત્યારે શીખવાડું છું એટલે તમે મને ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ સર. બીકોઝ મેનર્સ મેકિંગ મેન. થેન્ક યુ સાહેબ. એટલે રાજુ, હા બોલ ને ભાઈ. આ તો બહુ ખોટું થાય છે હો. હા યાર, આમાં તો શીખવા જેવું છે ઘણું. નથી તને ખબર પડતી
પડતી કે નથી મને ખબર પડતી, બરોબર? આ સાચી વાત છે. તો જો આપણે બેને હવે પ્રમોશન જોઈને બઢતી, બરોબર છે. તો આપણે બેને સારો વ્યવહાર કરવો જોઈએ. કરશું યાર. જો હવે તારે મારી ભૂલ કાઢવાની અને મારે તારી ભૂલ કાઢવાની, બરોબર છે. પાકું? પાકું. થેન્ક યુ. Hello friends, good afternoon. We are playing role of social attitude. She is play role of a son. She is mother. She is uncle. She is auntie. She is mother and she is mother and she is father. કરો છો આજુબાજુ વાળાને પણ તકલીફ થાય છે પણ આપણને સમજતા જ નથી થોડી વારની જોતા હોય તોય આવી બોલવા માંડે એલા શાંતિ રાખો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો કે એટલો આટલા મોડે સુધી ટીવી કેમ જોયા કરે છે અને બાળક એ દીકરાને પણ સમજવું જોઈએ કે આવતર કે વડીલ આપણને વગર કારણે કે કારણ વગર ખુશી થાય છે ત્યારે બાળકે ગુસ્સાથી નહીં પણ નમ્રતાથી જવાબ હું પણ પ્રયત્ન કરીશ કે મારા પપ્પાને હું સરખી રીતે સમજી શકું જે પણ કહેતા હોય એ મારા સારા માટે જ કહેતા હશે થેન્ક યુ માઇકનો ઉપયોગ કરજો માઇકનો ઉપયોગ કરજો આપણે મેહુલભાઈ રૂપાણી સાહેબ આવી ગયા છે એમનું જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ વેલકમ સર થેન્ક યુ વેરી મચ સર અચ્છા માઇક થોડુંક નજીક રાખજો એટલે બધાને સંભળાય અને થોડુંક નજીક આવી જાઓ તમારી પ્રિપેરેશન કરો કોઈ પણ તમને કોઈ પણ વસ્તુ નડતી હોય તો તમે મૂકી શકો અને થોડાક નજીક રહ્યો ક્લોઝ એક કરવાનો છું બોસ અને ટેલિફોન ઓપરેટર हेलो हेलो कौन हेलो कौन हेलो हेलो कौन बोले તમે કોણ हेलो हेलो रॉन्ग नंबर लगी हाँ ना हेलो हेलो अजी મારે બોસનું કામ છે જી કોણ બોલો હા પણ હું બોલું હું કોણ હું બોલું કીધું ખરું હુંનું નામ હોય હું એટલે હું અરે હુંનું નામ હોય ને અમે બોસ એકચ્યુઅલી બિઝી છે અચ્છા તો હું તમારા કંપનીનો એમ્પ્લોય બોલું છું મહેશ મારું નામ છે તમારા બોસનું નામ છે તો પ્લીઝ બોસને આપજો ને ફોન ઓકે ઓકે શ્યોર હેલો બોસ હેલો હા બોસ આપણે જે તમે જે કીધું પ્રોડક્ટની વેચવાનું એ કસ્ટમરના ઘરે ગયો હતો હું પણ કસ્ટમર ઘરે ચાલુ કર્યું મારે રાત જવાય નહીં બરાબર હું આવતો રહું રાત જોતો નથી હવે 2 મિનિટ તમે બોલો કોણ હું બોલું સાહેબ હું કોણ હું તમારો એમ્પ્લોય બોલું છું એમ્પ્લોય એટલે તમે કઈ બ્રાન્ચમાંથી કઈ હા હું સાહેબ સેલ્સ બ્રાન્ચમાંથી બોલું